તો ગાઈસ સવારના 4:56 થઈ છે, 5 વાગવા આવ્યા. પાસ તો અમે વહેલા નહીં તો તૈયાર થઈ ગયા. સમજ્યા? ગુડ મોર્નિંગ, જય માતાજી. કેટલા વહેલા આપણે પેલા ઉઠ્યા છે એ તો ઊંઘ આવશે. હું આખી રાત ઊંઘ્યો છું. હું કેટલા વાગે ઊંઘ્યો હતો? તો ગાઈસ સંજય જાગી ગયો છે, તૈયાર થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આ ટીકો તો હું ઊભો થઈને એ તૈયાર થઈ ગયો. બધા તૈયાર થઈ ગયા. આપણે જાવ છે બોટાદ ને? બગોદરા. બગોદરા કે બોટાદ? બગોદરા તને નહીં ખબર વળી? તું તો એડ્રેસ લીધું છે. તો ગાઈસ અમે જઈએ છીએ બગોદરા. હું ટીકો સંજુ 3 જણા. શ્યામ જઈએ છીએ તો ત્યાં જઈને જ ખબર પડશે. દરવાજા બંધ કરતા હતા. તો ગાઈસ ચલો ગાડીની ચાવી લઈ લીધી. ગાડીમાં બીજા છે થારમાં અને હવે નીકળી જશે 3 જણા બગોદરા જવા માટે. તો બસ પહેલી વખત જઈએ છીએ, કદી જ્યાં નહીં. 5:06 થઈ છે, કેટલા લાગે પહોંચીએ છીએ આપણે બગોદરા? 90 કિલોમીટર બતાવશે. 90 કા નથી. કાચબા સાફ કરવાના હતા, ગાડી જેવી થઈ જશે. હવા પહોંચતી હશે. લોકેશન નાખી દીધું છે. લગભગ એચજી હાઈવે ઉપર થઈને જવાનું છે બગોદરા. આમ બગોદરાથી વધતા જવાનું છે સિલજ. કાચ સાફ કરે નહીં તે ખરાબ લાગે છે. તો ગાઈઝ અમે ફાઇનલી બગોદરા આવી ગયા છીએ. કેટલા કલાક થયા સંજય આવતા આવતો? 6:40 આપણે શું લાગે નીકળે? 5 વાગે નીકળે. આપણે 5 વાગે કમ્પ્લીટ નીકળે તો હો 1.5 કલાક થયો. 1.5 કલાક તો 10 મિનિટ. તો ગાઈઝ અહીંયા ઊભા છીએ આવીને. અમે એના માટે આવ્યા છીએ. એ તો પછી અમે રખીએ. સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. ટાઇટલ ઉપર તો ખબર પડી. ટાઇટલ ઉપર એ ના ખબર. સરપ્રાઈઝ છે એટલે સરપ્રાઈઝ. તો ગાઈઝ અમે તો બગોદરાના પુલ નેચો છીએ. અહીંયા થોડું એટીએમ સાથે પૈસા ઉપાડી આવી ગયા. હા એટીએમ સન પણ થોડું દૂર છે, 500 મીટર જેટલું. ભૂખ તો મને એવી લાગી છે ને. તો ગાઈઝ આ જગ્યાએ ઊભા છીએ અત્યારે અને અહીંયા એટીએમ સાથે પૈસા ઉપાડી લઈએ. તો ગાઈઝ અહીંયા તો જોયું તો ખાલે ઉપર ખાડો માર છે પણ એટીએમ નથી. પણ સંજય જાય છે ચેક કરવા. તો અહીંયા લખ્યું તો છે એટીએમ બગોદરા શાખા એટીએમ પણ નહીં, બંધ છે. અને ખિસ્સામાં પૈસા નહીં. હેડો ત્યાં સુધી ઓટો મારીને આવીએ, નાસ્તો વાસ્તો કરીએ. હવ તો ગાઈઝ અમે બગોદરા આવીને એક હોટલમાં ખાવા બેઠા છીએ નાસ્તો કરવા. વહેલા ભૂખ લાગી. રાતે ખાતું નહોતું તો અત્યારે ખાઈ લઈએ થોડું. હા કઢી અને સમોસા અલગ જોઈ નહીં, કઢી સમોસા. તો ગાઈઝ ચલો ખાઈ લઈએ તમે થોડું. તો ગાઈઝ જમવાનું તો જમી લીધું, થોડું નાસ્તા જેવું કરી લીધું છે. તો ગાઈઝ અમે આવ્યા છીએ એટીએમમાં પૈસા ઉપાડવા માટે, કારણ કે પેલા ભાઈને હાલવા પડશે થોડા. ચલો થોડા થપ્પી ઉઠાઈ લઈએ. 4 જ છે. ચલો ગાઈઝ. તો ગાઈઝ અમે આવ્યા તો બગોદરા. પૈસા ઉપાડી લીધા. એટીએમ એ બાકી દીધું. ધ્યાન રાખવું પડે કે થોડો હાઈવે મેન ખરું કે એટલે તમારે કદાચ પાર્સલ બી આવી ગયું લાગે છે નહીં? તો ગાઈઝ અમારું પાર્સલ આવી ગયું છે અને અહીંયા અમે ઊભા હતા. इसमें ही है दोनों? क्या है मालूम नहीं. ओके चलो चेक कर लेते हैं. खोल जाए. तो गाइस संजय तो जो रास्ता वच्चो वच्च अनबॉक्सिंग करे છે. હા બહુ હાર્ડ તો કરવું પડે ને. ઓકે તો કહે છે કેટલા બહારથી મંગાવી છે? હા એ ખોલી દે. એ તો અનબોક્સિંગ કરવાનો છે. એ તો ખોલેલો ના હોય તો રવા દે. रोड पे अनबॉक्सिंग कर दिया. चलो तो गाइज आई गए बंदे आई गયું છે સીલ પેક છે એટલે. તો ગાઈઝ જે હરિયાણાથી પાર્સલ લાવ્યા હતા એમનો તો ચા નાસ્તો કરાવ્યો છે. એ અંદર ચા નાસ્તો કરું છું. તો ગાઈઝ અહીંયા તો રાખો ગાડી સાફ કરો છો અને અમારું પાર્સલ આવી ગયું છે. તો ગાઈઝ અમારે છે ને અમે સિક્રેટ પાર્સલ મંગાવ્યું હતું એ આ ગાડીમાં આવ્યું છે. એટલે યાર બતક કાળો મુર્ગો છે. કાળા કલરનો છે.
હા તો ગાઈસ આ બે ભાઈ હતા એ પાર્સલ લાયા એ અમારું ચલો શેઠ આંધ્રપ્રદેશથી આવ્યું પાર્સલ આપણું હૈદરાબાદ આંધ્રપ્રદેશ ગાઈસ અમારે જે પાર્સલ લેવાનું હતું પાર્સલ આવી ગયું અમે છે ઘેર તો સંજય ગાડીની સાફ સફાઈ કરો ટીકો તો અંદર જઈને બેસી ગયો છે હા માલિક બેસી ગયો છે માલિક તો અંદર બેહેલો જ રહેશે પાછો નીકળતો જ નહીં હા માલિક બેસી ગયો લઈ લે પાછળ માલિકની વસ્તુ આવી ગયું માલિકે કોઈ બહુ મોટી વસ્તુ મંગાવીશ તો આપણો સબસ્ક્રાઈબર મળી ગયો કે અહીંયા નહીં ચાલે બગોદરા બાજુ હોય વડોદરા આવ્યો ને વડોદરા આવ્યો ને બધો પેલો મૂર્ખો છે આમને બહુ હેરાન કરું છું નહીં બચારાને તમે હેરાન કરો છો જારી પૂજા આપણે જો ખાઈએ છીએ ને ખાતાની વાત નહીં તમે જોઈ લો ને એ ગુનો કહેવાય બચાવ પડતા જારી ખોલી દેજો જા તો ગાઈસ બગોદરા અમે નીકળી ગયા છીએ ફટાફટ નીકળી ગયા છીએ હાય મને તો તાપ લાગે છે એસી કોઈ હતું નહીં લે બોક્સમાં બોક્સમાં મૂક્યું નાખી દીધી ફેંકી દે ચમ બોક્સમાં શું હોય બે વસ્તુ મંગાવી હતી ચાર્જર કદાચ રહી ગયું હોય તો બહાર આવો અંદર જ આવો ઘણી વરસાદ આવે એવું નહીં કર્યું 8 વાગે સૂર્ય ચમ નહીં ઉગ્યો એ વાતાવરણ ધૂળ હતું છે હા વાતાવરણ બગડેલું લાગે તો મજ્યું ના ના મોગલમાનું મંદિર આ છે તેમાં સબસ્ક્રાઈબર કોમેન્ટ આવી હતી ત્યાં દર્શન કરતા આવીએ બાવળા કીધું છે આપણે દર્શન કરી આવીએ નહીં રોડ વચ્ચે તો છે જ ને ના ના એ અલગ ખબર નહીં પછી આમાં સૂર્ય ઉગ્યો હજી તો છ દેખાય તો ગાઈસ માતાજીનું મંદિર આવ્યું ખરું મોગલમાનું કદાચ રોડ ઉપર હતું એ જ હશે એ નહીં હોય હા તો ગાઈસ અમે બગોદરા ગયા હતા તે વચ્ચે માતાજીનું મંદિર આવે છે તો દર્શન કરી લઈએ મેલેડી માના અહીંયા ખોદકામ ચાલુ છે નહીં તો ગાઈસ આર્ય માતાજીનું મંદિર છે તો અહીંયા વચ્ચે અમે ઊભા છીએ દર્શન કરવા માટે અહીંયા વરસાદ આવ્યો છે કું સંજય પાણી તું હા તો ગાઈસ મેલેડી માના દર્શન કરી દીધા ખોલ્યું નીકળ તો દર્શન કરીને અમે નીકળી ગયા હા યાર મંદિર જતું રહ્યું કોઈ ખબર ના પડી એ રહી જતું આજે અમારે જવાનું હતું લગનમાં સહીજ કા શીતળ કયું સેજલ હા સિલજ તો ગાઈસ અમારે જવાનું હતું સિલજ લગનમાં 3 જણાનું પણ એક કેન્સર છે કોઈ કારણોસર 9:37 ગાઈસ અમદાવાદ આવી જાય છે અમે આ કર્ણાવતી ક્લબે આયા આપણે જે કોઈ ટ્રાફિક તો જો ગાઈસ આ મારા અમદાવાદનું ટ્રાફિક હા ગાડી અડાજ ના દે આપણે અહીંયા તો મારા અનાજ જોતા જ નહીં મોણ કરીને ગાડું લાવ્યા હતા ભરીને અડાડી જાય એટલે 20-25 હજારનું થાય તો ગાઈસ અમે આવ્યા છે વૈષ્ણોદેવી તો આ જે ગાડીનું આપણે PPF નું બધું કરાવી દઉં કોટિંગ બોટિંગ તે ચેક કરાવવા આવ્યા છીએ એક બાજુ બીમાર પડ્યા છે ને જો આ ખાઈશું ગાઈસ જો PPF કરાવી દઉં એકણ આવ્યા છે તો ગાડી કદાચ વોશ થશે અત્યારે તો ગાઈસ અહીંયા તો ગાડી હજી વોશ થવાનું ચાલુ જ છે તો ગાઈસ ગાડી તો વોશ થઈ જાય કમ્પ્લીટ તો ગાઈસ અહીંયા PPF કરાવી હતું એ જ જગ્યાએ આવ્યા હતા તો ગાડીને એકવાર બતાવવાની હતી ચેકિંગ કરાવી દીધું ધોવરાઈ દીધી તો ગાઈસ ગાડી તો કમ્પ્લીટ થઈ જઈ અમે જઈએ ઘેર ના હજી તો પેથાપુર જશું પેથાપુરથી ઘેર ગાડી તો ધોવરાઈ દીધી અને એકદમ ચકાસ કરી નાખી આપણે અમે ધોઈ ના પડો બગડીથી હવાના લૂસ કરતા તો ગાઈસ અમે આવ્યા છે અમારી જૂની હોટલે તો પેલી બાજુ અમારી હોટલ હતી આ તો કીધું હમણાં કાકાનું અહીંથી આવ્યા છે ને મળતા જ છીએ હા અલે આ તો જો અંદર માટી ખાઈ છે ને યાર એ ધક્કો મારીને શેઠ પેથાપુરથી લાયા હતા આમ તો પણ સાફ થઈ ગઈ આવી જૂની યાદો માટે આ છે ને લારી રાખી છે કઈ યાદ રહ યાદ રહ અમે કેટલું સ્ટ્રગલ કરી આટલા હિત જેટલા આયા તો કઈ જઈએ જ છે અમારું સરગાસન ચોકડી ઉપર પેલા તારી એકલી જ બિલ્ડિંગ હતી આ એકલી પછી આ બીજી બધી બની આટલામાં તો કશું નતું પાછું ખાતા નહીં પીતા નહીં શું કરવાનું
તો કાંઈ ચલો હું જઈએ અમે ના ના કશું કશું ખાતા નહીં શું કરવાનું પીતાય નહીં ખાતાય નહીં તો ગાઈ જઈએ પરોઠા શાકની હોટલ હતી પૈસા થોડી જોડે તો ગાઈ સરઘાસણ આવ્યા હતા તો સરઘાસણથી તો હવે નીકળી ગયા છે ત્યાં જઈએ છીએ બધા જૂની યાદો આવી જઈશું ગાઈસ જૂની યાદ આવી છે ત્યાં પરોઠા વણતા હતા અને 4 દિવસો હતા 4 દિવસ પાણી આવી ગયું ને અહીં ના કે તો પાછા એવા દિવસ આવી જાય પાછા આવું ના આવું પણ આપણે જીવી લીધા ને વાત દિવસો હા જૂની મેમરી અરે તે આવો તો સીધો ગયો હતો નહીં મજૂરી કરી લેશું હજી તો સક્ષમ છીએ હોટલમાં એક ગ્રાહક ખાવા આવતું મમ્મી જેવી ખુશ થઈ જતી ખુશ ના થઈ જતી હોટલ બંધ કરી દીધી હોય ને એક ગ્રાહક આવે ને બધું પાછું ચાલુ કરાવે હોટલ બધું ખાવાનું ઈવનાલ દે કરાવવાનું ખાવાનું પોતાનું ખાવાનું હોય ને એટલે અમે છે ને ગાય હોટલ પર બનાવતા ને એટલે જમવાનું ઘરે બનાવવાનું નહીં હોટલ એટલે અમે જ બનાવીએ જાતે એટલે અમારી હોટલમાં જાતે જ ખાઈ લઈએ તેવું કરો ખબર અમારે ખાવા છેલ્લે બનાવીએ ને ઘરે ખાવાનું ના બને મમ્મી બનાવી દે ગ્રાહક આવી જાય ને તો પછી પોતાનું ખાવાનું એ ગ્રાહક ન દેવાનું ખાવાનું ભલે તમે પૈસા ખવડાવતા હોય પણ એ પુણ્યનું કામ કહેવાય અને આપડા તો હોટલ એવું ખાવાનું બનતું ને ઘર જેવું બધા બહુ મિસ કરે છે કે માસીના પરોઠા માસી જતો રહ્યો એવું હજી સુધી કાકા હતા ને એમ નક્કી છે કે પેલા માસી જજો એ ખાવાનું મસ્ત બનાવતો એ રહેજો ને મોટી રેસ્ટોરન્ટમાં ના જઈ પણ અમારી ખાવા આવું ઘર જેવું ભલે આમ દેખાવામાં નથી સારી થોડી ખરાબ હતી પણ એક વખત ચાખી જાય ને એ પેલી હોટલ નું ભૂલી જાય ને અમારા ઘરનું ખાતું તો ગાઈઝ અમે આવે છે ગોતી મંદિર અલે કાઢી દીધું તો ગાઈઝ અમે જે પાર્સલ મંગાવ્યું હતું એ પાર્સલ અમે મંગાવ્યું હતું મેકબુક પ્રો જે યુએસએ થી મંગાવ્યું હતું જે હૈદરાબાદ આવ્યું અને એથી ટ્રકમાં બગોદરા આવ્યું તો એક આ અને એક 15 Pro Max 512 GB 256 નહીં 512 છે કેટલા ટાઈમથી રાહ જોતા હતા તો વાપરાય નહીં આ તો આઈફોન છે મૂકી દે તો મૂકી રાખવાનું નહીં યુઝ જ નહીં કરવાનું એમ કર કે ઘેર જઈને મૂકી દેવાનું પાછું લાગે છે ગ્લાસ ને ખાવાનો આ બે વસ્તુ મંગાવી છે બહુ મોટી પડી ગઈ અને આ ગાડી ઓહો તો ગાઈઝ અમે આવ્યા હતા ગત યાર ગોધી મંદિર ગોધીનગર તો અહીંયા તો અનબોક્સિંગ થાય છે શું કહેવાય ફોનનું મેકબુકનું તો ગાઈઝ બે જણોએ અનબોક્સિંગ કરી દીધું તો ગાઈઝ અનબોક્સિંગ તો થઈ ગયું અમે ઘેર જઈને બધા મમ્મીનું પપ્પાનું બધાને બતાવીએ ગાળો હોભળીએ થોડી વાર હા એમનો એક્સપિરિયન્સ એવો હા એ જ ને તો ગાઈઝ અનબોક્સિંગ થઈ ગયું બંનેનું ચલો અમે જઈએ ઘેર ખોલ્યું જ છે કાલે ગાઈઝ આ તો ચાલુ તો નહીં કર્યું તો ગાઈઝ અમે આવ્યા હતા ગોધીનગર તો આજ તો ખાવાનું ઈચ્છા નથી પણ આજે થોડું ઠંડુ કરી લઈએ તો આજ તો બનાવીશ જો મંગાવીશ લચ્છી ખાવા તો ગાઈઝ અમે લચ્છી મંગાવી છે પેચલ લચ્છી પેચલ અને એનો ગ્લાસ નહીં લે પેશિયલ તો એ તો આમ તો ના થઈ ગયા સંજા ભાવ કેટલા લખ્યા હતા એ જોયા તે આમ તો પેલા તો 20 રૂપિયા મળતી હતી આમ 90 રૂપિયા 90 રૂપિયા એક મળે 60 વાળો ખાધેલો તો 60 અમે તો સંજયભાઈ અને 20 વાળા ખાધા લચ્છી સંજય નાલ દીધી હું તો ખાલી 2 ચમચીઓ જ ખાધી બધી સંજય નાલ દીધી અને આવા ટીકલો ખાય છે શેઠ સોમર શેઠ છે બે છે એની ગાડીમાં તો લચ્છી ખાવી છે હા મારી પત્તી નહીં એટલે તારા પત્તી નહીં ગાઈસ જોને એઠી આલે ચાતે ખાઈ બે લચ્છીઓ ખાઈ છે ચાતે પત્તું તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છીએ તો ખાવ પછી અમે એવું કરવા આવ્યા હતા આઈફોન નું મેકબુક પ્રો લેવા આવ્યા હતા અને એક બીજું કોમ કરવા આવ્યા હતા પણ કેન્સલ રહી તો ગાઈસ ઘેર આવી ગયા છીએ ગુજરાત તો વાયા વગર જતા હવે વેલા અને આમાં તો હજી ઊંઘ આવે છે અને આ બે કોપડા લઈ જવાના છું અને 3 ઠેલા આવા બિસ્તરા ઓટલા ઉપાડ્યા છે કાકા એનું સંજય પીથાપુરથી નીકળી ગયા આઈફોન મેકબુક પ્રો લઈને નીકળી જાય છીએ
ખાલી ગ્લાસ નહીં ભરેલો બોક્સ તમે તો ખોરાક મૂકી છે તુજે દેખા તો કઈ વિજાપુર તો આવી ગયા છે અને મમ્મી કેટલા દિવસથી કે કરે મંચુરિયન ખાવું છે મમ્મી માટે મંચુરિયન લઈ આવીએ તો કઈ ગાડી ત્યાં ઊભી રાખીને અહીંયા મંચુરિયન લેવા આવ્યા હતા મમ્મી માટે પણ અહીંયા કે રાત્રે જ બનશે અહીંયા અત્યારે નહીં બનતું અહીંયા વિજાપુર માર્કેટમાં આવ્યા છીએ ફોનનો ગ્લાસ નખાવા માટે તો કઈ નવો ફોન લીધો છે તો પહેલા છે ને મુહૂર્ત કરીએ એના પહેલા પ્રોટેક્શન જરૂરી નવો મોબાઈલ કરતી રહેજો તારે થઈ ગયો મારો તો જૂનો લાગે છે તારાથી નહીં નાનો લાગે છે પ્રોમેક્સ એટલે બેક કવર નો ગ્લાસ ને બધું બહુ બધું નખાઈ દીધું છે અને સમજીએ ઘેર રાખો તો ઊંઘીજો લાગે છે મોકે રાખો ઊંઘીજો શકું પછી નાસ્તો કરે હું નાસ્તો કર્યો નાસ્તો ચોથી લાવ્યો તો લાયો હો લાયો સંતરો લાયો કેળો લાયો દાડમ હા 2000 ફટાફટ થા તો કઈ છોકરો માટે આમ તો ફ્રૂટર લાવવાનું રાખ્યું છે નહીં ભલે કો બંધ અંદર બેજા માટી આવે છે નવાની માટી આવે છે તાણે એક તો મોટ મોટ કરીને ધોઈ છે ચલો ગાઈઝ અમે વિજાપુરથી નીકળીએ ટાઈમ થઈ ગયો જવાનો કારણ કે ઘણો ટાઈમ લાગી ગયો છે સેલરી રસ બનાવવા ત્યાં ઓર્ડર ગાલી દીધો છે તરસ લાગી હતી પાણી નતું તો કીધું સેલરી રસ પી લઈએ ચલો થોડો સેલરી રસ પી લઈએ રાખા ટીકાન તો નહીં ભાવ ચલો દે તાર માટે સ્પેશિયલ નવા ગ્લાસ કટવરાયા બસ અમે ઘરે પોકવા આવ્યા છીએ તો ગાઈઝ અમે આવી જશે ઘેર અને ગાઈસ મેકબુક લાવ્યા છે અને મમ્મીને બતાવીએ મેકબુક અને આઈફોન બતાવીએ મમ્મી ની ગે એક જ લાય એક ના આવ્યું એક કલાક એક ના આવ્યું એટલે એમને ખબર હતી લેવા જઈએ છીએ ટેકલા વાંખીને આવજે તાણ હેલો અલ્યા ચમ કોઈ દેખાતું જ નહીં ઘરમાં તો બોડી ગુડ્ડુ હા હો કયો મોબાઈલ ખાલી ઉભી થા હો જિંદગી હુજી ઊંઘવામ કાઢે કુ તાણ આવી જા ને થાકી જા તો હવારાના લે તને ગિફ્ટ માટે લાવ્યા તને ગિફ્ટ આલો લે તો અનબોક્સિંગ કર અનબોક્સિંગ તો ઓલરેડી કરી દીધું છે પણ તું અનબોક્સિંગ કર તો ગાઈસ મમ્મી કરશે અનબોક્સિંગ ખેંચ તોડી નાખ બધો નહીં બધે પાડું ના એપલ એપલ જેન્સી વિયુ વિયુ હોત થઈ ગયો હા કમ્પ્લીટ મમ્મી કે ચમા બોલા મમ્મી તો મોટી વસ્તુ હોય એવડું ના લવાય લી એવડું જ હોય આ દેખ આ નાનું છે 2 લાખ રૂપિયા નહીં રે ચલો 2 લાખ આ 512 જીબી છે 2 લાખ 2 લાખ રૂપિયા નહીં પન્ની વખત આવા કરો ઓટોમેટિક ચાલુ થઈ ગયું નમસ્તે 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 કા હેલો કે હેલો કીધું હેલો બોલા આપણે ગીત ચાલુ કરીએ ગીતો ભણવા નહીં લાયા તો ગાઈસ ઘેર આવી ગયા છે અને આજ તો આખા થાકી ગયા મેં તો ગાડી ચલાવીને ચલાવીને હા આ તો સંજાનો ફોન છે નવું થોડો છે નવો નહીં લાયા એક જ આ એકલું જ લાયા ના ફોન કેમ ના આવ્યો તો જાવ પપ્પા કના લગન આટલા બીમાર પડ્યા છે તો હજી લગન નહીં થતા ચો ગણ અંદર હું આવી છે તો ગાઈસ એક કેબલ આવ્યો અરે ચો કાગળિયું નાખી દઈશું મોઘું આવે તો છે ચાર્જર ગાઈસ આવું આવી છે કે હા ભાઈ કાગળિયા મૂકતો નહીં મેકબુક પ્રો 14 ઇંચ 18 GB 512 GB તો ગાઈસ મમ્મી વાન તો મેકબુક બતાવ્યું તો મમ્મી મને કેક જ આવી છે પણ બીજું એ આવ્યું છે મમ્મી પેલો ફોન જો ઊંચું ફોન કે
રોવા એવું ના કરે અમારો કઈ નહીં આ સી ટાઈપ કેબલ આવ્યો છે અને એક બે સ્ટીકર આવ્યા છે એપલનો મોટા ભાઈ તો બે પોન 15 પ્રો મેક્સ ચાલુ થઈ ગયેલા હે નેચરલ ટાઇટેનિયમ 512 GB है कमेंट चल रहा है 15 પ્રો મેક્સ સ્પેશિયલ બ્લોગ માટે ગાઈસ સ્પેશિયલ બ્લોગ બ્લોગિંગ માટે તો ગાઈસ સંજો અને ટીકો બે તો આઈને સીધા ખાવા બેસી છે હો બે દાડા કાલે હોજ ન તારે જણે તો અઠવાડિયું રહીને આવ્યો હોય એમ તો ગાઈ ચલો ફટાફટ ખાવા આ તો બનાવ્યું છે એનું છે શાક खबर नहीं पण हारू છે પુલાવ મિક્સ સબ્જી સારી લાગે દેખાવામાં તો હા. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું મમ્મી ચમ કાચો કાચો ટોમેટો કાઢી દીધો ભરતભાઈ આલે હાલે હસી સંજય હાલેલો છું ઉખાડે નહીં તો ગાઈસ અમે તો ખાઈને ઊભા થયા અને આમાં બે હશે બપોરે નતો ખાતો હું હા બોણી ખાધો તું લેપટોપ લાય ને તમને તો કહેતો નહીં નવું લેપટોપ લાવે જોવાય નહીં આવતી અને નવો આઈફોન લાવ્યો છે એ જોવા નહીં આવતી તો કઈ રંજીતને કહું આમાં વિલોગ ઉતાર નવો મોબાઈલ લાવ્યો છે તો કે ના જૂનો મોબાઈલમાં જ વિલોગ ઉતાર હા હું શોરૂમમાં મૂકી રાખવાનો લાવ્યો છે એ કાંતિ તો ગાઈસ પપ્પા જ્યાં હતા બહાર તો પપ્પા જઈને આવી ગયા પપ્પા જોયું સંજો ને આઈફોન લાવ્યો સંજો લાવ્યો કેટલા લાવ્યો આજે 2,20,000 ના આજે 1,70,000 એને પણ આ તોડવા લાવ્યો કે શું કરવા લાવ્યો આ રેટ કેટલો રાખો હા ગેમ પણ લાવ્યો હા. તું એ હું નાટક કરતો કોમ કે મારે કોમ કરવાનું હા વોયકન તો 4 લાખ થઈ કશું ના ઊભું એમાં શું ઊભું કરવાનું આ તો પિક્ચર જોવા લાવ્યો સંજો મોબાઈલ નહીં પિક્ચર જોવા ગેમ કે જોવા કા આ તો ગેમ રમવા પપ્પા ગેમ નતો આ વિડિયો બનાવતો હા પિક્ચર જોવા લાવ્યો સંજો તમે જો સુઈ વન લત ના લગાવશે પિક્ચરની એ ગયા પિક્ચર જોવા લઈ લઈ દઈએ મોટું હા વોશિંગ મશીન છે તારે ચાલુ છે વોશિંગ મશીન કે મને ધોવો અડધી રાતે જો હા કોબળા કોબળા નાખ્યા નવા ના એક દાદી આખો વિડિયો જોતો હતો હા. આ 16 તારીખે ઓફ થઈ ગયો હા નેક્સ્ટ દાદી તો તમારા દાદી જોતો ને એ તમારી ફેમિલી બહુ લાઈક કરતા એમને આત્માનો શાંતિ મળે એવી અમારા ઠાકોર ફેમિલી તરફથી બધાને પ્રાર્થના તો મને તો સબસ્ક્રાઈબર જેટલો મળ્યો છે ને એમાં મને એક જ વાત બહુ ગમે જેટલો મળે ને એટલા એમ કે છે મારી મમ્મી જોવે છે મારી બેન જોવે છે હા. મારા ભાઈ ફેમિલી વાળો વધારે જોવે છે આપણા તો ગાઈસ ખાવાનું તો મેં સંજય બેનને ખાઈ લીધું અમારે ખાઈશું પપ્પા ટીકો 2 જણ બાકી છે ઓડી તું જો જઈ તો ગાઈસ અમે તો ખાઈ લીધું અમારે 4 જણો ખાઈને હજી પપ્પા ટીકો 2 બાકી એ રહી જશે બહાર એ આવશે પછી ખાસી 2 જણા